રામ રામ ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારા વિડીયોમાં. ઘણા ખેડૂત મિત્રોની ફરમાઈશ હતી કે રાજુભાઈ બધી કંપનીની તમે વાત કરો છો તો સરદારની પણ વાત કરો, કારણ કે સરદાર આપણા બાપ દાદાની જૂની કંપની છે અને આપણે બધા આઈકો વિશે માથે વિશ્વાસ કરીએ છીએ. તો આજ વાત કરશું સરદારની વોટર સોલ્યુબલ ખાતર, પછી ઈયળની જે સુસિયાની કિંમત સહિત ભાઈ સાહેબ આપને માર્ગદર્શન આપશે. તો બનાવ્યા રહેજો વિડીયોના અંત લગીને મારી ચેનલ ફોલો. તો સરદાર વિશે શું કહો તમે, કી પ્રોડક્ટ છે તમારી પાસે? આપણે સરદારની અંદર ખેડૂત મિત્રો વોટર સોલ્યુબલ બધા ખાતર જેમ કે 1919, 1261, 13045, 05234, 0050, 134013 આ બધા ખાતર વોટર સોલ્યુબલ છે. તથા ડીએપી સરદાર સરદાર ડીએપી આવજો, પણ સરદાર નું એટલે આવો વિશ્વાસ છે ને. આ પ્રોડક્ટ તો સરદાર વાળા ઘણી બનાવે, પણ આજે અમે થોડીક પ્રોડક્ટ બનાવીશું. આગલા વિડીયોમાં કેલ્શિયમ નાઇટ્રેટ, બોરોન જે અત્યારે આપણે માલ ભરવામાં ઉપયોગી થતી હોય બધી વિગતવાર સમજાવતો રહે. તો પેલા તો ભાઈ આપણે 05234 જે ખેડૂત મિત્રો અટાણે આપણે ખાસ જરૂર હોય માલ બનાવીએ, જેમાં તમને ખબર છે મેં આગળ પણ કીધું હતું ફોસ્ફરસ અને પોટાશ. પોટાશ એવો તત્વ છે મિત્રો, હું તમને થોડીક વાત કરી દઉં અહીંયા કે હર પાકમાં છેલ્લે આપણો માલ જયારે બનતો હોય ત્યાં જો છંટકાવ કરી દેવામાં આવે તો દાણો પણ પૂરો ભરાય, ફળની સાઈઝ પણ મોટી થાય અને બધા પોષક તત્વોને રેવલ જો આપતું હોય તો એ પોટાશ. અને એક બીજી વાત કે સતત વરસાદના કારણે અત્યારે નાઇટ્રોજનનું પ્રમાણ આપણા પાકમાં વધી ગયું. પછી મગફળી હોય કે સોયાબીન હોય, વરસાદના પાણીમાં નાઇટ્રોજન વધારે હોય. અને ખેડૂત મિત્રો તમને બીજી ખાસ કહી દઉં, ઘણા મને પ્રશ્ન પૂછ્યો તો નાઇટ્રોજન યુક્ત કોઈ પણ ખાતર અત્યારે નાખવાનું નથી. નાઇટ્રોજન યુક્ત ખાતરેથી ફૂગજન્ય રોગ, સુસિયા પ્રકારની રોગ બધું આવતું હોય મિત્રો. એટલે જો એમાં અત્યારે આપણે પોટાશ નાખી તો બહુ ફાયદો થાય. ડાવરિંગ છે, આ બંનેમાં કામ આપે છે. હું તો ખેડૂત મિત્રોને એવું કહું છું કે 05234 ના 2 રાઉન્ડ આપવા પડે, કારણ કે 13045 નો રાઉન્ડ તમે સ્કીપ કરી શકો, કારણ કે એમાં 13% નાઇટ્રોજન આવે છે. ઈ ત્યારે પાકને ખાસ જરૂરિયાત હોતી નથી. આની અંદર 52% ફોસ્ફરસ અને 34% પોટાશ આવે છે, એટલે વધુ ફાયદો આપે છે. નો ફિક્સ રેટ હોય છે મિત્રો, ગમે તે ડેપો ઉપર 240 રૂપિયાનો રેટ છે. કિંમત વિશેષ નથી ખેડૂત મિત્રો, રિઝલ્ટ વિશેષ છે. આપને રિઝલ્ટ મળવું જોઈએ તે છે થ્રીપ્સ. અને થ્રીપ્સમાં જો રિઝલ્ટ આપતું હોય તો મારે હિસાબે મારા અનુભવ પ્રમાણે ફિપ્રોનિલ પ્લસ ઇમિડા. મિત્રો જે આ ફિપ્રોનિલ ઇમિડા જે વસ્તુ છે એની અંદર 40% ફિપ્રોનિલ અને 40% ઇમિડા આવે છે. એના કારણે જે ચૂસિયા પ્રકારની કોઈ પણ જીવાત છે, જેમ કે પોપટી છે, મોલો મચ્છી છે અને ખાસ થ્રિપ્સ, ફિપ્રોનિલ છે એ ખાસ થ્રિપ્સની અંદર કામ આપે છે કે જે પાન કુકડાઈ જાય છે. ખેડૂત મિત્રોને હાલમાં એક સમસ્યા મોટી થઈ છે મિત્રો, ઈ તમારે જોવું હોય તો ઓમ નથી નજર આવતી. ઘણા ખેડૂત મિત્રો આલે તો આમાં કાંઈ છે નહીં, મોબાઈલ સ્ક્રીન ઉપર પણ નથી કરી, પણ તમે એનું પાન ઉસકાવીને જોવું ને તો એ કુકડાઈ ગયેલી છે, નીચે કાળો કલર, આસો કાળો કલર થઈ ગયો છે. ઈ થ્રીપ તો એમ 80 ફિપ્રોનિલ ઇમિડા 40% મિત્રો ખાસ, અને 100 ગ્રામ છે. આ 100 ગ્રામનું છે, 100 ગ્રામનું પેકિંગ છે મિત્રો. અત્યારે સ્કીમમાં ચાલે છે 702 રૂપિયાની અંદર આમાં 15 થી 17 પંપ થાય. ખેડૂતને સસ્તું પડે અને રિઝલ્ટ ગેરંટી વાળું રિઝલ્ટ આવે. હવે 1340 ની જે નાઇટ્રોજન અને પોટાશ આવતું હોય એની હું તમને સમજાવી દઉં કે આમાં એક બીજું આવે 134013. એક હું જયારે ભણતો ને મેં વાંચ્યું તો ને નિષ્ણાતો પાસે વાંચ્યું કે વારંવાર પાક લેતા હોય, જેવા કે શાકભાજી આપણે ઉતારતા હોય, એમાં 134013 નું બહુ મહત્વ છે, કારણ કે એમાં 40% ફોસ્ફરસ આવે અને હર કોઈ પાકમાં વધારે જરૂર પડતી હોય તો એ છે ફોસ્ફરસની. આ WSF 13045 આની મિત્રો 170 રૂપિયા કિંમત છે. બધા ડેપો ઉપર સરખી કિંમત રહેતી હોય છે. આપણા જે સરદારના ડેપો છે એ બધા ડેપો ઉપર સરખી કિંમત રહે. અને આનું રિઝલ્ટ પણ બેસ્ટ છે. 052 પછીનો રાઉન્ડ છે 13045 નો છે મિત્રો. હવે આ 80% સલ્ફર જે આવે એના વિશે આપણે 80% સલ્ફર જે મિત્રો, સલ્ફર બે પ્રકારના હોય વડીલ. એક 90% આવે છે એ ખાતરના ફોર્મમાં આવે છે, 80% છે એ ફૂગનાશક. ફૂગનાશક એટલે સફેદ ફૂગની અંદર ખાસ કામ આપે મિત્રો. આ લાઈફસ્ટોલ અત્યારે ખેડૂત મિત્રો હું તમને થોડું કહી દઉં કે જ્યારે આપણી જમીનમાં સતત ભેજ હોય, પછી એમાં એવું બનતું હોય કે તાપમાન વધે અને જમીનમાં ભેજ હોય, અને અત્યારે ઠાર ઝાકર બધું આવતું હોય, તો મગફળી અને સોયાબીનમાં ગયા વર્ષે પણ વધારે ફૂગનું પ્રમાણ જોવા મળ્યું હતું, સફેદ ફૂગનું. એમાં મારે હિસાબે કોઈ પેસ્ટિસાઇડ રાસાયણિક દવા કામ આપતી નથી, પણ સલ્ફર જો નાખી દીધું હોય ભેજ હોય તો એમાં કામ
આપે છે. ખાસ કરીને મિત્રો જે સલ્ફર નું બીજું પણ એક કામ છે. સલ્ફર તેલની ટકાવારી વધારવામાં પણ ઉપયોગ થાય છે. એવું જ આપણું સરદારનું ખાતર 20-20-013 છે મિત્રો, જે 40 થી 50 દિવસના અંતરાલમાં તમે ખાતર નાખો તો છેલ્લે સુધી સલ્ફર મળી રહે અને તેલની ટકાવારીમાં વધુ આવે, એટલે ખેડૂતોને ભાવ પણ વધુ આવે, દાણાનું વજન પણ વધુ થાય અને છેલ્લે ઉતારો પણ વધારે બેસે. અરે નિષ્ણાતો તો ન્યા લગી ગયા કે કોઈ પણ તેલીબિયા પાક હોય એમાં સલ્ફર જરૂરી છે, અને આપણા બાપ દાદા એ બધું નાખ્યું હોય છે, જો ડીએપી નાખ્યું છે, પણ સલ્ફર ને અવગણના જ કરી છે. કારણ કે મગફળી હોય કે કોઈ પણ એને જમીનમાંથી તેલ બનાવવું પડતું હોય. હવે આપણે એક માન લો કે ભેંસ દોવા દેતી હોય તો હું કે ભાઈ એને નાખો તો દૂધ કાઢે, તો ખેડૂત મિત્રો આ જમીનનું પણ એવું જ છે, એમાં સલ્ફર વગર તેલ બનવું શક્ય જ નથી, આવું નિષ્ણાતોનું કેવું છે. અને 107 રૂપિયા કિંમત છે મિત્રો સ્કીમની અંદર આ છે હાલની તકમાં, બરોબર છે. અને વજન કેટલો છે? વજન હવે જે આ એમાબેટિક આવે એને વિશે થોડીક માહિતી. મિત્રો આ એમામેક્ટિન બેન્ઝોએટ છે, મમરી છે. આ સ્ટાર્ટિંગના સ્ટેજની અંદર જે આપણે લીલી ઈયળ આવતી હોય અને નાની નાની કાબરી ઈયળ પણ હોય એમાં પણ રિઝલ્ટ આપે. અને ખાસ મિત્રો એટલી સસ્તી દવા છે અને એવું મસ્ત રિઝલ્ટ છે. આની મિત્રો 525 રૂપિયા કિંમત હતી, એ કંપની ઘટાડીને છેલ્લે 408 રૂપિયા સ્કીમમાં કર્યું મિત્રો. વજન કેટલો છે કહી દેજો. 250 ગ્રામ છે, 25 પંપ થાય, પર પંપ 10 ગ્રામ નાખવાનું હોય છે. બરોબર છે. અને આની અંદર અમે ગેરંટી આપીએ છીએ. આમાં તો આ વિડીયોમાં તો ખેડૂત મિત્રો અમે બધું આવરી ન લઈ. આગલા વિડીયોમાં કેલ્શિયમ નાઇટ્રેટ, કેલ્શિયમ બોરોન અને અત્યારે જે બધા માઇક્રોન્યુટ્રિયન્ટની જરૂર પડે એની વિશે વાત કરીશું. ગમે નહીં, આ તો માળી હાટીના છે. હું તો એમ કહું તમે જી સિટીમાં હોય ત્યાં એકવાર સરદારના ડેપોની મુલાકાત લેજો. લ્યો નો લ્યો એ અલગ વાત છે, તમને જો યોગ્ય લાગે તો અવશ્ય લેજો. અને આના વિશે તમારો કોઈ પણ પ્રશ્ન હોય કોમેન્ટ કરજો, કોમેન્ટનો હું જવાબ દઈ અને એની ઉપર જ વિડીયો બનાવીને બધા સરદારની વિગતવાર માહિતી આપીશ. આજ બધું એટલું જ, મળશું પછી. તાલીગી બધાને જય દ્વારકાધીશ.